ખાસ કરીને પહેલા ભાગની અંદર છઠ્ઠું ચેપ્ટર ભાગીદારની નિવૃત્તિ. બસ અહીંયા ધ્યાન દીધું. ભાગીદારની નિવૃત્તિ જે ચેપ્ટર ચાલુ હતું બરાબર, એમાં જ આપણે આગળ વધવાનું છે. જો કોઈ સાવ નવા હોય કે જેને અત્યાર સુધી ઓનલાઈન ભણ્યું જ નથી, તો મારી એક સલાહ એ છે કે ભાઈ નિવૃત્તિનું ચેપ્ટર જ્યારથી ચાલુ થયું ત્યારથી ટી સ્કૂલની અંદર જે વિડીયો છે એને એક વખત જોઈ લેવા, નકર આખા ચેપ્ટરમાં કાંઈ ખબર નહીં પડે. બરાબર, અત્યારે હું બને એટલી ટ્રાય કરીશ કે તમને ખ્યાલ આવી જાય. મોટા દાખલા ચાલુ કરવાના છે નિવૃત્તિના, બરાબર, જે 8 માર્કની અંદર પૂછાય છે. પહેલો ભાગ એનું છઠ્ઠું ચેપ્ટર. તમારે અત્યારે કંઈ ખોલવાની જરૂર નથી, પહેલાં ધ્યાન દઈ દો. ખાસ કહી દઉં તો ભાઈ નિવૃત્તિની અંદર એવું હોય કે ભાઈ કોઈ પણ 2 કે 3 ભાગીદાર હોય, એમાંથી એક ભાગીદાર જે છે નિવૃત્ત થતો હોય, બરાબર, તો એની અંદર 4 ખાતા બને. એક પુનઃમૂલ્યાંકન ખાતું, રોકડ ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને પાકું સરવૈયું. આવા 4 ખાતા બને. તમને એક પાકું સરવૈયું આપેલું હશે અને નીચે હવાલા આપ્યા છે. નીચે શું આપ્યા છે? હવાલા. આપણું પહેલું કામ એ છે કે ભાઈ પાકું સરવૈયું હોય એમાંથી 4 વસ્તુ લેવાની હોય. કોઈને ખ્યાલ છે કઈ 4 વસ્તુ લઈ છે? આપણે કોઈ ઓનલાઈન કદાચ થોડા ઘણા લેક્ચર અટેન્ડ કર્યા હોય તો ખબર હોય, પ્રવેશમાં લેતા હતા. ખ્યાલ છે કોઈને કઈ 4 વસ્તુ પાકા સરવૈયામાંથી લેવાની આવે? સૌથી પહેલાં વેરી ગુડ, 4 વસ્તુ આવે. મૂડી આવે, પછી રોકડ આવે, અનામત કે જે ભાગીદારો વચ્ચે વહેંચાતી હોય, અને પાકા સરવૈયામાં આપેલી પાઘડી. પ્રવેશ હોય કે નિવૃત્તિ હોય, આ 4 સ્ટેપ બે માટે સરખા રહે. બરાબર. જો મૂડી જે છે એ મૂડી ખાતાની જમા બાજુ મૂકી દેવાની. અનામતમાં એટલું યાદ રાખવાનું, એક ગાલખાત અનામત અને કારીગર નફા ભાગ ભંડોળ. કયું કોણ? ગાલખાત અનામત અને કારીગર નફા ભાગ ભંડોળ. આ ન વહેંચાય, આ વહેંચાશે નહીં. આની સિવાયની જે પણ અનામત જે છે એ ભાગીદારો વચ્ચે શું કરી દેવાની? વહેંચી દેવાની. જૂના પ્રમાણમાં વહેંચાય. કયા પ્રમાણમાં? પછી પાકા સરવૈયાની અંદર એક પાઘડી આપી હશે. શું આપી હશે? પાઘડી. પ્રવેશ હોય કે નિવૃત્તિ હોય, આની એક દર વખતે સેમ જ એન્ટ્રી. તમે જે ભાગીદારનું મૂડી ખાતું બનાવ્યું હોય, કયું ખાતું બનાવ્યું હોય? ભાગીદારનું મૂડી ખાતું. એની ઉધાર બાજુ મૂકવાની. કઈ બાજુ? જૂના પ્રમાણમાં વહેંચી દેવાની. કયા પ્રમાણમાં? દર વખતે તમને મિલકત લેણા બાજુ એક પાઘડી આપી હશે. જો આપી હોય તો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ, ભાઈ હવે બહાર રહીશું, ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ જૂના પ્રમાણમાં શું કરી દેવાનું? વહેંચી દેવાનું. અને રોકડની એન્ટ્રી રોકડ ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા. મૂડી અને રોકડ વગર કોઈ દી દાખલો નહીં બને. મૂડી ખાતાની જમા બાજુ, ફરીથી બોલું, મૂડી ખાતાની જમા બાજુ. અનામત જૂના પ્રમાણમાં શું કરી દેવાનું? વહેંચી દેવાનું. રોકડ ખાતાની ઉધાર બાજુ અને પાઘડી મૂડી ખાતાની જમા બાજુ. મૂડી જમા, રોકડ ખાતામાં ઉધાર, અનામત વહેંચાઈ જાય, અને પાઘડી હોય તો મૂડી ખાતાની ઉધાર બાજુ. ખ્યાલ આવ્યો? પહેલાં 4 વસ્તુ દરેક દાખલામાં લેવાની થાય. પછી ક્યાં જવાનું? હવાલા ઉપર જવાનું. હવે સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 5 છે, પેજ નંબર 200 સ્વાધ્યાય જે છે કારીગર નફા ભાગ ભંડોળ ને ગાલખાત અનામત. ટેક્સ્ટ બુક આજે તો કેટલા છે ટેક્સ્ટ બુક વગરના? થોડીક શરમ જેવું હોય ને થોડીક તો એને રાખજો. કારણ કે જો આવતા વર્ષે પૂરેપૂરા સિલેબસમાં નવી શિક્ષણ નીતિ યારે એક્ઝામ ન દેવી હોય તો જેટલો સમય મળ્યો ને એનો સદુપયોગ કરજો. હવે અહીંયા વાત એ છે કે જો તમને
સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 5 આપ્યું છે ને, પેજ નંબર કેટલા? 262 ઉપર જો આપણે ભાગ 1 એનું 6થું ચેપ્ટર છે, ભાગીદારની નિવૃત્તિ અથવા તો મૃત્યુ. એમાં સ્વાધ્યાયમાં દાખલા નંબર 5 છે. એમાં જો તમારી પાસે 3 ભાગીદાર છે, રાઈટ વાંધો નહીં, તમારી પાસે 3 ભાગીદાર છે, ધવલ, કમલ અને નવલ. 2:2:1 એ 2:2:1 એ એમનું જૂનું પ્રમાણ કહેવાય. કયું પ્રમાણ કહેવાય? જૂનું. 2:2:1 નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે અને એમનું એક પાકું સર્વૈયું આપ્યું છે. તમારે પાકા સર્વૈયામાંથી 4 વસ્તુ ગોતવાની છે. ગોતો તો કઈ કઈ? એક તો મૂડી, બીજું અનામત, ત્રીજું પાઘડી અને ચોથું રોકડ. મળે છે તમને પહેલાં શું મળે? મૂડી. મૂડી કેટલી છે જુઓ તો, એટલે એમને બે કેટલી છે ઓલામાં? 30,000, 20,000 અને 10,000. તો મૂડીને ક્યાં મૂકવાની? હમણાં જ બોલ્યો હતો, મૂડી ખાતાની જમા બાજુ. અહીંયા શું લખવાનું? બાકી આગળ લાવ્યા. ધવલમાં 30, 20 અને 10 આ મૂડી એન્ટ્રી દર વખતે. પછી અનામત. અનામતમાં તમારી પાસે પહેલાં છે સામાન્ય અનામત. કયું છે? સામાન્ય અનામત. એને કયા પ્રમાણમાં વહેંચવાનું? 2:2:1. તો આવડે વહેંચતા 2:2:1 કેવી રીતે વહેંચાય? સામાન્ય અનામત કેટલું છે? 5,000 છે. 5,000 એ 5,000ને મારે 2:2:1 વહેંચવું હોય તો કેવી રીતે વહેંચાય? કયા પ્રમાણમાં વહેંચવું? 2:2:1. પહેલાં શું કરવાનું? જેને હાવ નથી આવડતું એને શીખવાડું. 2 ને 2 4, 4 ને 1 5. તો કેવી રીતે વહેંચાય? પહેલાં ધવલ નામ છે તો પહેલાં ધવલ 5,000 ગુણ્યા 2/5. કેવી રીતે લેવાય? 5,000 ગુણ્યા 2/5 કેટલા થાય? પછી બીજું કોણ છે? કમલ. તો કમલને કેવી રીતે આવે? 5,000 ગુણ્યા 2/5. 2/5 એટલે એને કેટલું આવે? 2,000. પછી કોણ છે? નવલ. તો નવલમાં કેવી રીતે આવે? 5,000 ગુણ્યા 1/5 1,000. તો સામાન્ય અનામત કેટલું આવશે? 2,000, 2,000 ને 1,000. કેટલું? 2,000, 2,000 ને 1,000. મૂડી દેવા બાજુ હોય એટલે જમા બાજુ આવે. કઈ બાજુ આવે? જમા બાજુ. તો મૂડી ખાતાની જમા બાજુ આપણે લખવાનું થાય સામાન્ય અનામત 2,000, 2,000 ને 1,000. બીજું એક અનામત હજી હશે, જો કયું? રોકાણ વધઘટ ભંડોળ. શું છે? રોકાણ વધઘટ ભંડોળ. આ એક અનામત વહેંચતી વખતે બહુ ધ્યાન રાખવાનું. પ્રવેશ હોય કે નિવૃત્તિ હોય બે માટે સમાન છે. બોલું એ સાંભળજો. રોકાણ વધઘટ ભંડોળ. શું બોલ્યો હું? એ વહેંચતા પહેલાં થોડુંક ધ્યાન રાખવાનું કે એનો હવાલો હોય ને, રોકાણનો હવાલો, તો એની એન્ટ્રી પહેલાં આપવી પડે. તો આપણે નીચે હવાલામાં ક્યાંય જો રોકાણ એવું કે રોકાણને લગતો હવાલો છે? કયો હવાલો છે? બીજો હવાલો છે. બીજો હવાલો શું છે? રોકાણની કિંમત કેટલી નક્કી થઈ? 8,000. અને એ કિંમતે કોણ લઈ જાય? નવલ લઈ જાય છે. બરાબર. તો રોકાણની કિંમત 8,000 નક્કી થઈ. તો પહેલાં એ ચેક કરવાનું કે આપણા પાકા સર્વેમાં રોકાણ છે કેટલાના. ઉપર જો પાકું સર્વૈયું એક તમને આપ્યું છે, એમાં રોકાણ દેખાય? રોકાણ એવું લખેલું ક્યાં દેખાય? કેટલા દેખાય? 10,000. એની કિંમત નક્કી કેટલી થઈ? હવાલામાં કેટલી નક્કી કરી? 10,000 હતા. આપણી પાસે 10,000 રૂપિયાના રોકાણ છે. શુદ્ધ દેશી ભાષામાં વિચારો, 10,000ના રોકાણ છે અને એને એવું કીધું કે એની કિંમત 8,000 થઈ ગઈ, તો 2,000નો મને ફાયદો થયો. સાચું ને? 10,000 રૂપિયા મને એમ હતું કે આ રોકાણ 10,000ના છે. એને કીધું 10 નથી ભાઈ, 8ના જ છે. બરાબર. તો મને ફાયદો થયો કે નુકસાન? કેટલાનું નુકસાન? 2,000નું શું થયું? નુકસાન. એ નુકસાન થાય ને તો એ ઓલી અનામતમાંથી બાદ થઈ જાય. શેમાંથી બાદ થઈ જાય? અનામત. અનામત કેટલી છે? 2,500. એ 2,500માંથી 2,000નું નુકસાન શું કરવાનું? બાદ. 2,500માંથી 2,000 બાદ કરો, કેટલા વધ્યા? તો ભાગીદારો વચ્ચે ખાલી 500 રૂપિયા જ વહેંચાય. કેટલા વહેંચાય? જો ફાયદો થયો હોત ને તો 2,500 વહેંચી દે. પણ નુકસાન થાય તો એ અનામતમાંથી પહેલાં શું કરવું પડે? બાદ. તો મને નુકસાન કેટલાનું થયું? જો વર્કિંગ નોટની અંદર જોઈએ આપણે તો મને 2,000નું નુકસાન છે. મારી પાસે રોકાણ વધઘટ ભંડોળ કેટલું પડ્યું છે? 2,500. સામે રોકાણનું નુકસાન કેટલાનું થયું? 2,000. તો અહીંયા નુકસાન
2000 કેટલા વધ્યા 500 તો 500 રૂપિયા જ ભાગીદારો વચ્ચે વહેંચાય કોની વચ્ચે વહેંચાશે ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચો તો 2:2:1 કેટલા આવે 200 ને 100 તો સામાન્ય અનામત આપણે જે વેચ્યું 2000 ને 1000 પણ રોકાણ વધઘટ ભંડોળ કેટલું વેચવાનું ખાલી 500 રૂપિયા જ વેચવાનું કેટલું વેચવાનું 500 તો પહેલું સ્ટેપ આપણું આવી ગયું મૂડી બીજું સ્ટેપ આવ્યું અનામત બરાબર હવે એમાં જો હજી એક અનામત છે ઘાલખાત અનામત એને વેચવાની કે નહીં વેચવાની નહીં વેચવાની સ્ટાર્ટિંગમાં જ બોલો કઈ નહીં વેચાય ઘાલખાત અનામત અને કારીગર નફા ભાગ ભંડોળ આ વેચાશે નહીં હાલો એ બે વયું ગયું હવે કંઈ દેખાય તમને ઓલી બાજુ ત્રીજું સ્ટેપ કયું પાઘડીને ક્યાં મૂકું ભાઈ હા પાઘડીને ક્યાં મૂકું ક્યાં રોકડ ખાતાની ઉધાર બાજુ વેરી ગુડ બીજું કોઈ પાઘડીને ક્યાં મૂકાય હમણાં જ હું બોલ્યો પાઘડીની દર વખતે એક જ સરખી એન્ટ્રી બોલ ભાઈ તું ઓય બોલ વેરી ગુડ કેમ રોકડ જાય એટલે એ સારું લો ક્યાં લખ્યું ક્યાં રોકડ ખાતાની જમા છેલ્લે બે જાવ બોલ મૂડી ખાતાની ઉધાર બાજુ મેં તમને વારંવાર આખું પ્રવેશ પૂરું કરી નાખ્યું નિવૃત્તિ હાલે છે ને અત્યારે અહીંયા હું વારંવાર બોલ્યો કે પાઘડી જે છે ને પાકા સર્વેની પાઘડી એની એક જ એન્ટ્રી દર વખતે ફિક્સ છે તો આપણે એ મગજમાં 5 વખત બોલો તો ખબર પડી જાય કે ભાઈ પાઘડી પાકા સર્વેમાં છે એને ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ કઈ બાજુ ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ જેમ ઓલી અનામત 2:2:1 વેચીને એમ એને વેચી દેવાની 2:2:1 ખાલી શું કરવાનું ક્યાં મૂકવાની પાઘડીને ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ 2:2:1 શું કરી નાખવાનું વેચી દેવાનું અહીંયા ઉધાર બાજુ મૂડી ક્યાં આવી જો ફરીથી કહું મૂડી અહીંયા જમા બાજુ મૂડી ક્યાં આવી મૂડી ખાતાની જમા બાજુ મૂડી ક્યાં છે મૂડી ખાતાની જમા બાજુ અનામત મૂડી ખાતાની જમા બાજુ બરાબર પાઘડી આવી પાઘડી મૂડી ખાતાની ઉધાર બાજુ અને હવે રોકડ આવશે હવે શું આવે રોકડ એ રોકડને મૂકવાની રોકડ ખાતાની ઉધાર બાજુ ક્યાં મૂકશું રોકડ ખાતા અહીંયા શું લખવાનું બાકી આગળ લાવ્યા બેમાં બાકી આગળ લાવ્યા આવે એક કેની અંદર મૂડીમાં અને રોકડમાં શેમાં મૂડી અને રોકડ આ બેમાં શું આવશે બાકી આગળ લાવ્યા તો આપણે પાકા સર્વેમાંથી 4 વસ્તુ લીધી મૂડી અનામત પાઘડી રોકડ આ દાખલાની શરૂઆત દરેક દાખલામાંથી લેવાનું મૂડી અનામત પાઘડી રોકડ શું મૂડી અનામત પાઘડી રોકડ આ 4 વસ્તુ આપણે લેવાની થાય ક્લિયર આટલું હવે હવાલામાં જવાનું નિવૃત્તિ વખતે નક્કી કરવામાં આવ્યું કે યંત્રની કિંમત 25,000 અને સ્ટોકની કિંમત 5,000 રાખવી પહેલાં તો તમને એવું કીધું યંત્રની કિંમત 25,000 તો આપણા પાકા સર્વેમાં યંત્ર કેટલા પડ્યા છે પહેલાં એ ચેક કરવાનું આપણા પાકા સર્વેમાં યંત્ર કેટલા હવે એવું કીધું કે ભાઈ પાકા સર્વેમાં યંત્ર 20,000 છે ને એને એવું કીધું કે અત્યારે 25,000 કિંમત છે તો ફાયદો થાય કે નુકસાન પાકા સર્વેમાં હું એમ કહું મેં 20,000 રૂપિયા લખેલા છે ચોપડે કેટલા લખ્યા 20,000 બરાબર જ્યાં નક્કી કર્યું ત્યારે એની કિંમત 25,000ની થઈ ગઈ તો મને ફાયદો થયો કે નુકસાન થયું કેટલાનો 5,000નો શું થયો ફાયદો ચોપડીનો હોય તો ધ્યાન તો અહીંયા રાખજો હો બીજા 20,000 રૂપિયા હતી થઈ ગઈ કેટલી 25 તો 5,000નો શું થયો ફાયદો પુનઃ મૂલ્યાંકન ખાતાનો નિયમ યાદ રાખજો પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવીને એનો નિયમ કયો ફાયદો થાય ને તો જમા બાજુ લખવાનું કઈ બાજુ જમા બાજુ અને નુકસાન જાય તો ફાયદો થાય તો અને નુકસાન જાય તો ઉધાર તો આની એન્ટ્રી ક્યાં જમા આપું કે ઉધાર જમા બાજુ ફાયદો થયો શું થયો ફાયદો થાય તો કઈ બાજુ જમા બાજુ તો જમા બાજુ ખાલી વધારા કે ઘટાડાની રકમ તો કેટલાનો ફાયદો થયો મને 5,000 તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ અહીંયા શું લખું યંત્ર ખાતે 5,000 રૂપિયા કેટલા 5,000 ક્યાંથી આવ્યા 5,000 ક્યાંથી આવ્યા હર્ષ યંત્રમાં જે 5,000નો નફો થયો એ પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ અને પાકા સર્વૈયામાં યંત્રમાં પ્લસ કરી દેવાનું શેમાં પ્લસ કરું યંત્ર છે 20,000 યંત્ર કેટલાના 20,000 5,000નો ફાયદો થયો તો 20,000 + 5,000 એટલે કેટલા થઈ ગયા 25,000
થઈ ગયા. એવી જ રીતે સ્ટોકમાં તમારે મને કહેવાનું છે સ્ટોકની કિંમત 5000 થઈ ગઈ. સ્ટોકની કિંમત કેટલી છે? 5000. તો અંદર ચેક કરો અંદર સ્ટોક કેટલાનો? અંદર છે સ્ટોક 10000નો, એના 5000 થઈ ગયા. તો ફાયદો થયો કે નુકસાન? કેટલાનું? તો હવે ક્યાં મૂકું? પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ સ્ટોક ખાતે 5000 અને ઓલા સ્ટોકમાંથી શું કરી દઉં? બાદ. વધારો થાય તો પ્લસ, ઘટાડો થાય તો પૂરું. એના પછીનું હવાલો એક ઓલો રોકાણ તો કીધું મેં, નવલ લઈ જાય છે. નવલ લઈ જાય, જો કોઈ ભાગીદાર મિલકત લઈ જાય, સાંભળજો, જો કોઈ ભાગીદાર મિલકત લઈ જાય તો જેટલા રૂપિયામાં લઈ જાય ને એટલા રૂપિયા એના મૂડી ખાતે ઉધાર કરવાના. નવલ રોકાણો લઈ જાય છે તો નવલના ખાતાની ઉધાર બાજુ રોકાણ ખાતે કેટલા? 8000 રૂપિયા આપણે એની પાસે લેવાના થશે. પછી ત્રીજો હવાલો કયો? લેણદારો પૈકી 5000નું દેવું ચૂકવવું પડશે નહીં. આપણે લેણદારને 5000 ઓછા ચૂકવવાના છે. આપણને એમ હતું કે લેણદારને 30000 કે જે પણ આપ્યા એટલા ચૂકવવાના, 5000 ઓછા ચૂકવવાના. ફાયદો થાય કે નુકસાન? લેણદારમાં હંમેશા ફાયદો જ થશે. લેણદારમાં હંમેશા શું થશે? ફાયદો. ફાયદો થાય તો ક્યાં મૂકું? કોની? પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. અને ઓછા ચૂકવવાના એટલે લેણદારમાંથી શું થઈ જાય? બાદ. લેણદારમાંથી બાદ અને પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. બરાબર. એના પછી કામદાર વળતર પેટે 2000ના દાવાની જોગવાઈ કરવી. જો આ હવાલો જે છે ને એ 70% દાખલામાં હોય છે. પ્રવેશનો દાખલો હોય કે નિવૃત્તિનો દાખલો હોય. કામદાર વળતર અનામતની જવાબદારી અથવા તો દાવો, એની એક એન્ટ્રી મગજમાં બેસાડી લો. એક એન્ટ્રી હંમેશા ચાલુ દેવામાં આવે. શેમાં આવે? આપણે જે મૂડી દેવા બનાવીને પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ, એમાં નીચે ચાલુ દેવામાં આવે. એક એન્ટ્રી બાંધેલી જ. જ્યારે તમને હવાલામાં એવું કે કામદાર વળતરનો દાવો આવું કે ત્યારે એને મૂડી દેવા બાજુ ચાલુ દેવામાં મૂકી દેવાનું. ક્યાં મૂકી દેશો? ચાલુ દેવામાં મૂકી દેવાનું. એક એન્ટ્રી. બીજી એન્ટ્રી, જો કારીગર વળતર અનામત આપી હોય પાકા સર્વેમાં તો એમાંથી બાદ થઈ જાય, પણ આમાં આપી નથી તો આપણી માટે નુકસાન છે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. અહીંયા 2 એન્ટ્રી બોલું. કારીગર વળતર અનામત એની 2 એન્ટ્રી. એક ચાલુ દેવામાં, એક ક્યાં આવશે? ચાલુ દેવા. અને બીજી એન્ટ્રી પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. એના પછી ગાલખાત અનામત દેવાદાર પર 10% રાખવાની. અંદર જુઓ તો દેવાદાર કેટલા છે? અંદર કેટલા છે? 30000. એના 10%, 30000ના 10% કેટલા? 3000. તો ગાલખાત અનામત 3000 રાખવાની. ગાલખાત અનામત નુકસાન છે. ગાલખાત અનામત શું છે? નુકસાન છે. નુકસાન હોય તો ક્યાં આવે? પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. પણ વાત અહીંયા એ છે કે આપણી પાસે ગાલખાત અનામત પડી છે. જુઓ તો કેટલી પડી છે? 2000 પડી છે. આપણે 3000 રાખવાની છે. કેટલી રાખવાની? 3000. તો કેટલાનો વધારો કરવો પડે? 1000નો. તો પુનઃ મૂલ્યાંકન ખાતા આપણે શું લખી? ખાલી વધારો કે ઘટાડો? 2000 હતી, 1000 કરવાની, હજી 1000 વધારવાની. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ કેટલા આવશે? 1000 રૂપિયા. બરાબર. અને દેવાદારમાંથી 3000 રૂપિયા શું થઈ જાય? બાદ. એના પછી સૌથી મહત્ત્વની બાબત, બરાબર, જ્યાં આવીને અટકી જવાય છે ત્યાંથી આપણે શરૂઆત કરવાની હોય કે પાઘડીનું મૂલ્યાંકન કેટલું થયું? ચાલ્યું. હવે જો સમજો પ્રવેશ હોય કે નિવૃત્તિ હોય, જ્યારે દાખલામાં એમ કહે કે પાઘડીનું મૂલ્યાંકન થયું, આવું આવે ને શબ્દ, પાઘડીનું મૂલ્યાંકન થયું, ત્યારે હંમેશા જો નિવૃત્તિ હોય ને તો નિવૃત્ત ભાગીદારના ભાગની પાઘડી ગોતવાની. કોના ભાગની? અને જો પ્રવેશ હોય તો જે પ્રવેશ પામનાર નવો ભાગીદાર આવતો હોય એના ભાગની પાઘડી ગોતવાની. અહીંયા આપણને એવું કીધું પાઘડીનું મૂલ્યાંકન, અહીંયા સમજો બેન. અને આમાં એવું છે નિવૃત્તિમાં કે દર વખતે એક જ સરખી એન્ટ્રી થાય. પ્રવેશમાં તો કેવું હોય કે 2-3 પ્રકારની એન્ટ્રી થાય. આમાં દર વખતે એક જ પ્રકારની એન્ટ્રી થાય. એટલે એક વખત શીખવાની છે આખા ચેપ્ટર માટે. સમજો આપણને એવું કીધું પાઘડીનું મૂલ્યાંકન રૂપિયા 40000 થયું. કેટલું થયું? તો આમાં નિવૃત્ત કોણ થાય છે? જો લખ્યું છે આપણી પાસે આવા 3 ભાગીદાર છે. કોણ? ધવલ, કમલ, નવલ. 2:1 એટલે ટોટલ કંઈક થાય છે 5. આમાંથી નવલ નિવૃત્ત થાય છે. કોણ નિવૃત્ત થાય? નવલ. જો લખ્યું છે સ્ટાર્ટિંગમાં આગળ જ લખ્યું. જો 31/3/2015ના રોજ નવલની નિવૃત્તિ વખતે લખ્યું છે સ્ટાર્ટિંગમાં. કોણ નિવૃત્ત થાય છે? નવલ. તો જે નિવૃત્ત થતો હોય ને એના ભાગની પાઘડી ગોતવાની. એટલે નિવૃત્ત થાય છે નવલ,
તો અહીં શું કરવાનું? નવલના ભાગની પાઘડી. કોના ભાગની પાઘડી? નવલના ભાગની પાઘડી. કેવી રીતે મળે? તો પાઘડીનું જે મૂલ્યાંકન થયું હોય એની લઈ લેવાનું. કેટલા રૂપિયા? એને ગુણ્યા નવલનો ભાગ. કોઈ કહીએ કે નવલનો ભાગ કેટલો? આમાં 1/5. નવલનો ભાગ કેટલો? 1/5. તો 40,000 ગુણ્યા 1/5. તો નવલના ભાગની પાઘડી કેટલી આવી? 8,000. એ 8,000 આ બે આપવાની. કોને કોને? ધવલ અને કમલે. ધવલ અને કમલે આ નીકળી જાય છે તો આ બેનું નવું પ્રમાણ કયું થઈ જાય? 2/2. 2/2 એટલે એને શું બોલાય? 1/1. સરખા ભાગે થઈ જાય. શું થઈ જાય? 2/2 એટલે શું થાય? સરખા ભાગે. સરખા ભાગે એટલે 1/1. તો આનું નવું પ્રમાણ કહો કે લાભનું પ્રમાણ કહો? કે લાભનું પ્રમાણ કેટલું થાય? 2/2 એટલે 1/1. તો આ 8,000 ને કયા પ્રમાણમાં વેચી દઉં? 1/1. 1/1 એટલે 4,000. 4,000. એન્ટ્રી કેવી રીતે આપવાની? દર વખતે ફિક્સ જ એન્ટ્રી છે. શીખવાડ દઉં. જો મેં છેલ્લા લાસ્ટ લેક્ચરમાં તો આપણે આની એન્ટ્રી આપતા જ હતા ખાતા બનાવીને. જે લોકો ઓનલાઈન લેક્ચર અટેન્ડ કરતા હોય એને થોડીક ખબર છે. ભાગીદારનું મૂડી ખાતું એક આવે. શું આવે? જો શીખવાડ દઉં ફરીથી આખી વસ્તુ સમજજો. આ ભાગીદારનું મૂડી ખાતું એમાં વિગત છે. બરાબર? અહીંયા ધવલ, કમલ અને નવલ. બરાબર? પછી અહીંયા વિગત ધવલ, કમલ, નવલ. બરાબર? હવે સમજો, હંમેશા આ 4,000 4,000 આ જે વહેંચા હોય ને એ જ રકમ લેવાની. ટોટલ રકમ નહીં લેવાની. કઈ લેવાની? વહેંચા હોય. નિવૃત્ત ભાગીદારના ખાતામાં જમા બાજુ. નિવૃત્ત ભાગીદારના ખાતાની જમા બાજુ. જ્યારે નવલના ખાતે લખતા હોય, નવલ નિવૃત્ત કોણ થાય? નવલ. તો નવલના ખાતામાં જમા બાજુ. જ્યારે નવલના ખાતામાં રકમ લખું ને ત્યારે નામ ઓલા બેયના લખવાના. કોના લખવાના? ધવલ અને કમલના. આના ખાનામાં રકમ લખું ત્યારે નામ કોનું? અને ધવલ અને કમલના ખાનામાં જ્યારે લખું ત્યારે નામ કોનું? નવલનું. આ જ એન્ટ્રી મગજમાં બેહાડી દેવાની. અહીંયા ABC છે દાખલા તરીકે ABC. બરાબર? તો Cના ખાનામાં લખું ત્યારે નામ કોનું? A અને Bનું. કોનું આવે? A અને Bનું. અને A અને Bના ખાનામાં લખું ત્યારે નામ કોનું? Cનું. આ જ એન્ટ્રી. તો અહીંયા નવલના ખાનામાં લખીશ 4,000 4,000. કેટલા લખવાના? 4,000 4,000. ત્યાં નામ કોના કોના લખું? અહીંયા શું આવે? ધવલના મૂડી ખાતે નવલના ખાનામાં 4,000. પછી કમલના મૂડી ખાતે કેટલા? 4,000. જો નવલના ખાનામાં લખ્યું ત્યાં નામ કોનું? ધવલ અને કમલનું. અને આ બાજુ ઓલી બાજુની સાઈડ જે બાકી રહ્યા હોય એ ભાગીદાર લેવાના. તો અહીંયા નામ કોનું આવશે? નવલનું. નવલના મૂડી ખાતે કેટલા? 4,000 4,000. આ રીતે દર વખતે એન્ટ્રી થાય. દાખલા તરીકે અહીંયા ABC છે. ABC. બરાબર? તો Cના ખાનામાં લખું. Cના ખાનામાં ત્યાં નામ કોનું લખવાનું? A અને Bનું. અને A અને Bના ખાનામાં લખું ત્યાં નામ Cનું. હવે હું માની લો એવું કહું છું આમાંથી કોઈ મને ખાલી એટલું કહીએ કે આમાં B નિવૃત્ત થતું હોય ખાલી B. તો અહીંયા નામ કોણ આવશે? મને કહો. B નિવૃત્ત કોણ આવે? A અને Cનું. ખાનું કોનું? Bનું. અને આ બાજુની સાઈડ કેવી રીતે લખાય? અહીંયા A અને Cના ખાનામાં નામ કોનું? Bના મૂડી ખાતે. બરાબર? દાખલા તરીકે ABC છે. હજી એક વખત સમજાવું. ABC છે. બરાબર? આમાં A નિવૃત્ત થાય. A. તો અહીંયા નામ કોનું આવે ને ખાનું કોનું આવે? B અને Cનું. ખાનું કોનું? Aનું. અને ઓલી બાજુ Aના મૂડી ખાતે નામ કોનું? મગજમાં ઉતરે. તો મેં નવલના ખાનામાં લખ્યું. નવલના ખાનામાં નિવૃત્ત થાય એના ખાનામાં નામ કોનું? ધવલ અને કમલનું. અને ઓલી બાજુ જ્યારે જાઉં છું ત્યારે અહીંયા નામ નવલનું. ખાનું કોનું? ધવલ અને કમલનું. મગજમાં ઉતરે. હવે એક વસ્તુ તમને એ સમજાવું. બીજું કોઈને કદાચ મગજ હાલતો જ આમાંથી ધવલ નિવૃત્ત થતો હોત. ધવલ. બરાબર? તો એનું પાઘડીનું મૂલ્યાંકન સાથે કોઈ તમે રફમાં તમારી રીતે એન્ટ્રી આપવાની. ધવલ નિવૃત્ત થાય છે. ધવલના ભાગની પાઘડી ગોતવાની, બાકીના ભાગીદારો વચ્ચે વહેંચવાની અને આ રીતે એન્ટ્રી આપવાની રફમાં. આમાં ધવલ નિવૃત્ત થાય એવું માની લો. ધવલ નિવૃત્ત થાય. પાઘડીનું મૂલ્યાંકન 40,000 થયું. ધવલ નિવૃત્ત થાય છે. પાઘડીનું મૂલ્યાંકન 40,000 થયું.
ધવલ નિવૃત્ત થાય છે, પાઘડીનું મૂલ્યાંકન 40,000 થયું. પોઈન્ટમાં આવશે, ભલે આવતું પોઈન્ટમાં, એની ચિંતા ન કરતા. પાઘડીનું મૂલ્યાંકન 40,000 થયું, ધવલ નિવૃત્ત થાય છે. થોડુંક મગજ દોડાવજો ખાલી. નેવું ટકા દાખલામાં આ જ પ્રકારની એન્ટ્રી આવે. જો તમે થોડુંક વિચારો તો, થોડુંક વિચાર હજી. ધવલ નિવૃત્ત થઈ જાય તો પછી ઓલા બેનું પ્રમાણ શું થઈ જાય? ધવલ નિવૃત્ત થાય એટલે ધવલ નીકળી જાય તો પછી ઓલા બેનું જ વિચારવાનું ખાલી. હે પછી આ પૈસા અહીંયા જે આવે એને બે વૈધા હોય એ બેના પ્રમાણમાં વેચવાના થાય. આવી રીતે ખાતું એક રફ ખાતું આવું બનાવીને તમારી રીતે એન્ટ્રી આપો, પોઈન્ટમાં આવશે મારા ખ્યાલથી. આવે છે ને? પોઈન્ટમાં આવતું હોય તો કદાચ ગણતરી સાચી હોય. હમણાં આપી દો. ખાતામાં એન્ટ્રી આપી દે. હે ખાતામાં એન્ટ્રી તો આપ, રકમ ભલે ને ખોટી હોય, ખાતામાં એન્ટ્રી તો જો. એન્ટ્રી આપતા આવડે કે નથી આવડતું પહેલાં એ તો ખબર પડે. ખાતું દોરે. જો કહી દઉં, 40,000 છે, એમાં ધવલ નિવૃત્ત થાય તો પહેલાં તો ધવલના ભાગની પાઘડી ગોતવી પડે. તો ધવલના ભાગની પાઘડી આવે 2/5. 2/5 અહીંયા લઈ લો. 2/5 એટલે અહીંયા થઈ જાય 16,000 રૂપિયા. કેટલા થઈ જાય? 16. પ્રશ્ન એ છે કે ધવલ જો નિવૃત્ત થાય તો ધવલનું નીકળી જાય એટલે વધે કમલ અને નવલ. એનું પ્રમાણ થઈ જાય 2/1. એટલે આ 16,000 જે છે ને એને કયા પ્રમાણમાં વેચવા પડે? 2/1માં. તો 2/1 એટલે 2 ને 1 કેટલા થાય? 3. તો 16,000 ગુણ્યા 2/3 10,667 આવું આવશે, બરાબર. અને 16,000 ગુણ્યા 1/3 5,333 આવું આવે. કેટલાને આવું આવ્યું હતું? ગુડ, બરાબર. હવે આની એન્ટ્રી કેવી રીતે અપાય? આની એન્ટ્રી કેવી રીતે આપવાની? તો જ્યારે ધવલના ખાનામાં લખી ત્યારે નામ કોનું? અહીંયા કોનું નામ લખું? કોનું નામ આવે? પહેલાં કમલ. કમલના મૂડી ખાતે કોના ખાનામાં લખું? ધવલના ખાનામાં. કેટલા? 10,667, બરાબર. પછી નવલના મૂડી ખાતે 5,333,
બરાબર. અને અહીંયા કેવી રીતે આવશે? અહીંયા ધવલના મૂડી ખાતે, ધવલના મૂડી ખાતે કોના ખાનામાં? કમલમાં 10,667 અને 5,333. આ બે રકમ જે છે ને એ સરખી જ આવે હંમેશા. આ બે રકમ કેવી આવશે? સરખી. મગજમાં ખાલી એટલું યાદ રાખવાનું કે નિવૃત્ત ભાગીદારના મૂડી ખાતે જમા, નામ કોના જે બાકી રહ્યા એ બેયના. અને આમ જ્યારે જાઓ આમ બરાબર ત્યારે નિવૃત્ત ભાગીદારનું નામ અને બાકીના બેયના ખાના, જેના ખાનામાં લખતા હોય ને એની સિવાયના નામ લખવાના. અહીંયા નવલના ખાનામાં લખું તો નામ કોનું? ધવલ અને કમલનું. અને ધવલ અને કમલમાં લખું ત્યારે નામ કોનું? નવલ. ABC હોય ABC તો Cના ખાનામાં લખું ત્યારે નામ કોનું? A અને Bનું. અને A અને Bના ખાનામાં લખું નામ કોનું? Cનું. બરાબર. ખાનું અને નામ બે ભેગું કોઈ દી થાય નહીં, આટલું યાદ રાખી દેવાનું એટલે ન વાંધો આવે. બરાબર. તો અહીંયા આપણે જે હતા એ તે 4,000 રૂપિયા. આટલી વર્કિંગ નોટ કરી નાખો પહેલાં આપણે, પછી આપણે દાખલો સ્ટાર્ટ કરી. આને જ દોરવાની જરૂર, આપણે બનાવવાનું જ છે. આ પહેલાં આટલી વર્કિંગ નોટ કરી નાખો. આટલું લખાઈ જાય એટલે ખાતા દોરતા આવડતા હોય તો ખાતા દોરવા માંડો. એક પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવાનું, રોકડ ખાતું, મૂડી ખાતું અને પાકું સરવૈયું. બરાબર. પુનઃ મૂલ્યાંકન ખાતું 5 થી 7 લીટીનું, રોકડ ખાતું 4-5 લીટીનું, બાકી મૂડી ખાતું અને પાકું સરવૈયું. 4 ખાતા દોરવાના છે. જો 60-70 માર્કનો ટાર્ગેટ હોય તો પહેલાં એટલું વિચારે કે 24 માર્ક જે છે પ્રવેશ નિવૃત્તિના છે. બધા ચેપ્ટર હું કામ કરવા જોઈએ? પ્રવેશ નિવૃત્તિ અને કંપનીના વાર્ષિક હિસાબ એ કરો ને તોય 36 માર્ક થઈ જાય. 3 જ ચેપ્ટર ખાલી. એટલે જેને પાસિંગના ટાર્ગેટ ઉપર બેઠા છે એ લોકો 3 કરો તોય ઘણું છે, પણ એ વ્યવસ્થિત કરવા પડે. તો બાકી બધું બોનસ જ છે. આ જતા કર્યા તો તકલીફ વધી જશે, યાદ રાખજો. લખાઈ ગયું આટલું? તો ખાતા દોર નાખો મારી યાર. થોડુંક મગજ ખાલી વાપરવાનું છે, બાકી કંઈ નથી. પહેલાં પુનઃ મૂલ્યાંકન ખાતું એક બનાવવાનું, વિગત, રકમ, વિગત,
રકમ, એક બને રોકડ / બેંક ખાતું, વિગત, રકમ, વિગત, રકમ, પછી ભાગીદારના મૂડી ખાતા, એમાં તારીખ, વિગત, ધવલ, કમલ, નવલ, તારીખ, વિગત, ધવલ, કમલ, નવલ. અને પાકું સરવૈયું, પાકા સરવૈયામાં આવી રીતે લખાય કે જે ભાગીદાર વૈચાની ભાગીદારના નામ ધવલ અને કમલની પેઢીનું 31-3 લખો તોય વાંધો નથી ને 1-4 લખો તોય વાંધો નથી. જનરલી 31-3ના પાકા સરવૈયા હોય એટલે આપણે 31-3 લખી. 31-3-2016ના રોજનું કોણ નિવૃત્ત થાય? નવલ. તો નવલની નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું. અહીંયા મૂડી દેવા, રકમ અને મિલકત, લેણા, રકમ. પાકા સર્વેમાં આટલા હેડિંગ મારી દેવાના આપણે. એક મૂડી ખાતું, પછી અહીંયા એક અનામત, પછી એક બિન ચાલુ દેવા અને ચાલુ દેવા. આ બાજુ એક બિન ચાલુ મિલકત અને અહીંયા ચાલુ મિલકત. અને કહેવાય ભાગીદારના મૂડી ખાતા. જો હવે દાખલાની શરૂઆત કેવી રીતે થાય થોડુંક દાખલામાં ધ્યાન દઈ દો, મૂકી દો, પછી આપજો એન્ટ્રી. એક સાંભળી લો પહેલાં. કૃપયા કરી 2 મિનિટ સૂચના સાંભળશો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે પ્રથમ દિવસે સરકારી પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત છે. થોડી COVID-19 ને લઈ સરકારશ્રીની ગાઈડલાઇન્સનું પાલન કરીશું. ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો જ્યારે સ્કૂલે આવો ત્યારે ફરજિયાત માસ્ક, સેનેટાઈઝર, થર્મલ બેગ, તાપમાન મુકાવી સ્કૂલમાં એન્ટ્રી કરશો. ખાસ સવારે સ્કૂલે આવતી વખતે અને અત્યારે છૂટતી વખતે કોઈ પણ જગ્યા પર ટોળાવળી ઊભા ના રહેવું. ખાસ તમારી શારીરિક તબિયત સારી ના હોય, તાવ, શરદી, ઉધરસ કોઈ પણ વિદ્યાર્થીની તબિયત સારી ન હોય તો સ્કૂલે ખાસ ન આવવું. ખાસ કોઈ પણ વસ્તુની સ્કૂલમાં આપલે ન કરવી. પોતાનો નાસ્તો, પોતાની પાણીની બોટલ સાથે રાખવી અને ખાસ વારંવાર સેનેટાઈઝર અથવા દરેક ફ્લોર પર સાબુની સુવિધા કરેલ છે. તો ખાસ COVID-19 ને ધ્યાનમાં લઈ
થોડી પરિસ્થિતિને ગંભીર માની પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીશું. સાથે સાથે સ્કૂલના નિયમ, સરકારશ્રીના નિયમને પાલન કરીશું. આપણું સ્વાસ્થ્ય એ અગત્યનું છે. સાથે સાથે ભણતરની બાબતમાં પણ આપણે ક્લાસની અંદર સોશિયલ તેમજ ફિઝિકલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેની તમામ સુવિધાઓ કરેલ છે. તો દરેક વિદ્યાર્થીએ ક્લાસની અંદર પણ બને ખાસ માસ્ક ન કાઢવું અને ખાસ આવતી વખતે અને જતી વખતે પાર્કિંગમાં પણ તમારા મિત્રો સાથે ટોળું વળીને ઊભું ના રહેવું. તો બસ આ સૂચનાનું પાલન કરી વ્યવસ્થિત શિક્ષણને પ્રાપ્ત કરી સફળતા મેળવી એવી જ અલ્ટરનેટ પરિવારની તમામ. હવે આપણે મૂડીથી શરૂઆત કરી પહેલાં, બરાબર. પ્રવેશ હોય, નિવૃત્તિ હોય, જો એક ખાસ બાબત મગજમાં બેસાડી લેજો. પ્રવેશ હોય, નિવૃત્તિ હોય કે વાર્ષિક હિસાબ હોય, ધ્યાન રાખીશું. તમામ વાલા વિદ્યાર્થી મિત્રોને અલ્ટ્રાચિપ પરિવાર તરફથી શુભકામના કરી કાલે મળીશું. સૂચનાનું પાલન કરી યોગ્ય ટાઈમ સ્કૂલે પધારશું. થેન્ક યુ. હવે પ્રવેશ હોય, નિવૃત્તિ હોય કે વાર્ષિક હિસાબ હોય, કોઈ પણ દાખલો હોય એની શરૂઆત હંમેશા મૂડીથી કરવાની, બરાબર. મગજમાં રાખવાનું, માંડવરાયજી દાદાને દર્શન કરી મૂડીથી, બરાબર. મૂડીથી શરૂઆત કરવાની. એટલે દાખલામાં બને ત્યાં સુધી એવું નહીં કે નો પ્રોબ્લેમ આવે તો પણ શરૂઆત ક્યાંથી કરવાની? મૂડીથી. મૂડી વગર દાખલો શરૂ થશે નહીં. એટલે પહેલાં મૂડી જ લઈ લેવાની. મૂડી માટે એક ફિક્સ બાંધેલું. ક્યાં મૂકવાની મૂડી? મૂડી ખાતાની જમા બાજુ. તો મૂડી છે ને એમાં એકમાં જ 1/4 તારીખ આવશે. મૂડીમાં જ કઈ તારીખ આવશે? 1/4. બાકી બધામાં 31/3, બરાબર. તો મૂડીમાં લખવાનું, બાકી આગળ લાવ્યા એટલે કે આ લાવ્યા. ધવલની કેટલી છે? 30,000. પેન થોડીક વાર મૂકી દેજો પહેલાં. 30,000, 20,000 અને 10,000. આ પહેલાં મૂડી લખી જ નાખવાની, બરાબર. મૂડી દેવા બાજુ આપી હોય. પછી અનામત ઉપર આવી જાય. તો અનામતમાં એની નીચે એક આપી છે સામાન્ય અનામત. એ ડાયરેક્ટ વેચી જ દેવાની. કયા પ્રમાણમાં? ઉપર 2:1 મૂડી દેવા બાજુ છે એટલે અહીંયા એની નીચે જ આવે 31/3 સામાન્ય અનામત ખાતે. કેટલા આવશે? 2,000, 2,000, 1,000. ક્યાંથી આવ્યા 2,000, 1,000? તો 5,000 છે. 5,000 એને 2:1 વેચા તો કેટલા આવ્યા? 2,000, 2,000, 1,000. મૂડી આવી ગઈ, સામાન્ય અનામત આવી ગયું. હજી એની નીચે એક અનામત છે રોકાણ, વધઘટ, ભંડોળ. એ પણ શું થઈ જાય? વેચાઈ જાય. પણ એના હવાલાની અસર આપવી પડે. તો પહેલાં બીજા હવાલાની અસર આપી દેવાની. બીજો હવાલો કયો? એની ટીક કરી નાખવાનો, એટલે એની સામું પછી નહીં જોવાનું. બીજો હવાલો છે કે રોકાણોની કિંમત 8,000ની નક્કી થઈ. કેટલાની નક્કી થઈ? 8,000ની નક્કી થઈ. અને એ કિંમતે નવલ લઈ જાય. નવલ એટલે કોણ? ભાગીદાર. ભાગીદાર મિલકત લઈ જાય એટલે એની અસર એના મૂડી ખાતાની ઉધાર બાજુ. અહીંયા 31/3 રોકાણ ખાતે. શું લઈ ગયો? એ રોકાણ. ફર્નિચર લઈ જાય તો કોના ખાતે? ફર્નિચર ખાતે. મકાન લઈ જાય તો મકાન ખાતે. ઉપાડીને બલ લઈ જાય તો આપણે શું વાંધો? બરાબર. જે લઈ જતો હોય રોકાણ લઈ જાય તો રોકાણ એટલે કે રોકાણ ખાતે નવલના ખાનામાં. કેટલા રૂપિયામાં લઈ ગયો? એ 8,000. હવે ચેક એ કરવાનું કે પાકા સર્વેમાં રોકાણ કેટલાના? 10,000ના. લઈ ગયો કેટલામાં? 8,000માં. તો નુકસાન કેટલાનું થયું? 2,000. એ ઓલું રોકાણ, વધઘટ, ભંડોળમાંથી શું કરી દેવાનું? બાદ. આપણે વર્કિંગ નોટમાં કર્યું. 2500 હતા એમાંથી 2,000 બાદ કર્યા. કેટલા વધ્યા? 500 રૂપિયા. એ 500 રૂપિયા વેચી દો. કંઈ ન વધે તો નહીં વેચવાના, બરાબર. 500 રૂપિયા વધ્યા તો અહીંયા 31/3 રોકાણ, વધઘટ, ભંડોળ. વેચો તો 500 રૂપિયાને 2:1 200, 100. હવે એક અનામત છે વેચાય એવી જુઓ તો કાલકાત અનામત. એ તો વેચાય નહીં. એકે અનામત બીજી છે નહીં. તો આપણા 2 સ્ટેપ પૂરા થયા. કેટલા સ્ટેપ? પહેલું મૂડી, બીજું અનામત, ત્રીજું પાઘડી. પાઘડી દેખાય ઓલામાં જુઓ તો પાઘડી છે 10,000. ક્યાં મૂકું ભાઈ પાઘડી? મૂડી ખાતાની ઉધાર બાજુ. ક્યાં આવશે? રોકડ ખાતે કે મૂડી ખાતે? પાઘડી ક્યાં મૂકું? કયા પ્રમાણમાં? મૂડી ખાતાની ઉધાર બાજુ 2:1 અહીંયા પાઘડી 31/3 પાઘડી ખાતે
10 કેટલા રૂપિયા છે? 10,000 છે. 10,000 ને 2/1 વેચો તો હવે તો આવડવું જોઈએ. 10,000 ગુણ્યા 2 ભાગ્યા 5 એનો ટોટલ કેટલો આવશે? 4,000, 4,000, 2,000. બરાબર. મૂડી આવી ગઈ. આ બે અનામતમાં આવી ગયું. આ પાઘડી આવી ગઈ. મૂડી, અનામત, પાઘડી. ચોથું સ્ટેપ રોકડ. અંદરથી રોકડ ગોતો પાકા સર્વેમાંથી. રોકડ કેટલી છે? 5,000. એ રોકડને ક્યાં લખવાની? અહીંયા ઉધાર બાજુ આ લાવ્યા. કેટલી? 5,000. દરેક દાખલામાં જો મૂડી, રોકડ આ તો હશે જ. એકાદી અનામતે હશે. પાઘડી હોય કે ન હોય. 4 સ્ટેપ આપણે કરી નાખવાના. પહેલું મૂડી, અનામત, પાઘડી, રોકડ. બધી ગયા 4 સ્ટેપ. હવે ક્યાં વયા જાય? હવાલામાં. પહેલો હવાલો યંત્રની કિંમત 25,000 ગણવી. પહેલાં આપણે એ વાત કરી. યંત્રની કિંમત 25,000 ગણવી. તો અંદર ચેક કરો યંત્ર કેટલાના? યંત્ર છે 20,000ના. નક્કી કેટલી થઈ? 25,000. તો કેવી રીતે એન્ટ્રી આપવાની? જો આવી રીતે લખાય. પહેલાં યંત્ર 20,000 પ્લસ એમાં શું થયો? વધારો. કેટલાનો? તો 20,000 પ્લસ 5,000 25,000. 5,000નો શું થાય? ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. ફાયદો થયો ને? 20 હતી 25 થઈ ગઈ. 5નો શું થયો? ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. યંત્ર ખાતે 5,000. આ એનું કામ પૂરું. એવી જ રીતે સ્ટોકનું કીધું. સ્ટોકની કિંમત કેટલી ગણવી? 5. અંદર ચેક કરો સ્ટોક કેટલાનો? 10,000. તો કેવી રીતે એની એન્ટ્રી આપવાની? બોલતો ભાઈ, કેવી રીતે આપું સ્ટોકની એન્ટ્રી? અહીંયા સ્ટોક કેટલો? ચોપડી નથી. 10,000. હાલો હવે એની કિંમત 5,000 નક્કી થઈ. હા, માઇનસ ઘટાડો. એને શું કહેવાય? ઘટાડો. ફાયદો થાય તો શું લખવાનો? વધારો. અને નુકસાન જાય તો ઘટાડો. બે જાય. કેટલાનો? 5,000નો. તો 10માંથી 5 જાય. કેટલા વધશે? 5,000નું નુકસાન છે. ઘટાડો થાય એટલે શું થાય? નુકસાન છે તો ક્યાં લખું? પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. સ્ટોક ખાતે 5,000. પૂરું. યંત્રમાં સ્ટોકમાં ખબર પડી. યંત્રમાં શું થયો તો? વધારો. યંત્રમાં વધારો થયો તો યંત્રમાં પ્લસ પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. સ્ટોકમાં ઘટાડો. સ્ટોકમાંથી માઇનસ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. એના પછી લેણદારો પૈકી 5,000નું દેવું ચૂકવવું પડશે નહીં. શું થયો? ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા. પહેલાં એ એન્ટ્રી યાદ રહેતી હોય તો પહેલાં એ આપી દેવાની કે લેણદાર ખાતે 5,000નો ફાયદો થયો તો 5,000. અને પછી ગોતવાના લેણદાર કઈ બાજુ છે? જે બાજુ હોય ને એ જ બાજુ મૂકવાના. આપણે ફેરવવાના નથી. લેણદાર તમને કઈ બાજુ દેખાય? જુઓ તો મૂડી દેવામાં. તો લેણદારને રાખવાના ક્યાં? મૂડી દેવામાં જ. તો મૂડી દેવામાં લેણદાર કેટલાના છે? 15,500. એમાંથી કેટલા નથી ચૂકવવાના? 5,000 નથી ચૂકવવાના. તેમાંથી શું થઈ જાય? બાદ. તો માઇનસ ઘટાડો 5,000. 10,500 પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. થઈ ગયું એનું કામે પૂરું. એના પછી કામદાર વળતર પૈકી 2,000 દાવાની જોગવાઈ. કામદાર વળતરના દાવાની જોગવાઈ એની એક એન્ટ્રી મેં કીધી હતી. બોલ ક્યાં આવશે? હમણાં મેં યાદ રખાવડાવી હતી. કામદાર વળતરનો દાવો એની એક એન્ટ્રી મેં હું બોલ્યો હતો. કાંઈ તો ફિક્સ બાંધેલી હમણાં બોલ્યો હતો. કામદાર વળતરનો દાવો એની એક એન્ટ્રી તમારે મગજમાં બેસાડી લેવાની છે. ક્યાં? ફરીથી રિપીટ કરી દઉં, સાંભળજો. બે ચેપ્ટર છે. 2 ચેપ્ટરમાં એ આવે જ છે. એટલે આને એવું લાગે 5-10 વાર મનમાં બોલજો. કામદાર વળતરનો દાવો હોય ને, કામદાર વળતરનો દાવો એની એક એન્ટ્રી ચાલુ દેવામાં એટલે કે મૂડી દેવા બાજુ આવે જ. આવું મગજમાં બેહાડી દો એટલે એક એન્ટ્રી તો આપણને આવડી જ ગઈ. કામદાર વળતરનો દાવો હવાલામાં હોય. હવાલામાં તમને એમ કે કામદાર વળતરનો દાવો, તો એની એક એન્ટ્રી ક્યાં મૂકી દેવાની? ચાલુ દેવામાં મૂકી દેવાની. કામદાર વળતરનો દાવો. બોલો મારી યારો. કામદાર વળતરનો દાવો ચાલુ દેવામાં આવે. બરાબર. આ એક એન્ટ્રી ખબર પડી ગઈ. તો અહીંયા લખી નાખવાનું કામદાર વળતરની જોગવાઈ. તો કામદાર વળતરનો દાવો 2,000. હવે જો તમારી પાસે કામદાર વળતર અનામત પડ્યું હોય તો એમાંથી બાદ
કારીગર વળતર અનામત હોય તેમાંથી બાદ, અને ન હોય તેને પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. તો આપણી પાસે એવું કંઈ અનામત પડ્યું હતું કામદાર વળતર અનામત પાકા સર્વેમાં જોવો તો નથી, તો એને ક્યાં મૂકી દેવાનું? પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. કામદાર વળતરના દાવા ખાતે 2000. પછી કાલખાત અનામત દેવાદારના 10%. તો પહેલાં દેવાદાર લખવાના. દેવાદાર કેટલા અંદર ગોતો? 30,000. કઈ બાજુ છે મિલકત? લેણા બાજુ. ત્યાં મૂકી દેવાના દેવાદાર કેટલાના? 30,000. હવે આના ઉપર ગાલખાત અનામત ગણો. માઇનસ ગાલખાત અનામત કેટલા ટકા કીધું? 10%. 30,000ના 10% કેલ્ક્યુલેટર હોય તો કરો. 30,000 ગુણ્યા 10%, 3,000 કેટલા આવે? 27. 3,000નું નુકસાન છે. નુકસાન છે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. પણ મારી પાસે 2,000નું નુકસાન તો પડ્યું જ છે. 2,000નું હતું. કેટલાનું છે? કાલખાત અનામત કેટલાની છે? 2,000ની. મારે રાખવાની કેટલાની? 3,000ની. કેટલાનો વધારો કરવાનો? 1,000. તો ખાલી લખીશ કેટલા? 1,000. જો અહીંયા ગાલખાત અનામત ન આપી હોત તો કેટલી લખી નાખે? 3,000. પણ અહીંયા આપી છે કેટલી? 2,000 આપી છે. મારે રાખવાની કેટલી? 3. તો હવે ખાલી કેટલી લખવાની રહી? 1,000 રૂપિયા. કાલખાત અનામત, કાલખાત અનામત ખાતે 1,000. પછી પાઘડીનું મૂલ્યાંકન 40,000. વર્કિંગ નોટ કરી. કોના ભાગની પાઘડી ગોતવાની? કોના ભાગની? નવલના ભાગની પાઘડી. જો નવલના ભાગની પાઘડી કેટલી આવી? નવલના ભાગની પાઘડી કેટલી આવી? 8,000. કેટલી આવી? 8,000. એ ઓલા બે વચ્ચે લાભના પ્રમાણમાં વહેંચી. કયા? 1:1માં. સૌથી અઘરી એન્ટ્રી કોણ આપી શકશે આમાં? તમારે મને લખીને દેવાની છે. પાઘડીની એન્ટ્રી અહીંયા કેવી રીતે આપવી? એ 8,000ની એન્ટ્રી અહીંયા લખવાની છે મારે. બોલ ભાઈ. અહીંયા 31/3. નામ શું લખું? અહીંયા કમલના મૂડી ખાતે. કમલના મૂડી ખાતે કોના ખાનામાં લખું? ધવલના. અહીંયા ધવલ નિવૃત્ત નથી થતો, નવલ થાય. યાદ રાખજો. આપણો જે રેગ્યુલર દાખલો છે એ છે રેગ્યુલર દાખલો. અહીંયા ધવલ અને કમલ બેયનું નામ લખું. ધવલના મૂડી ખાતે. પછી નીચે કમલના મૂડી ખાતે. કમલના મૂડી ખાતે. પછી કોના ખાનામાં લખું? હા કેટલા? 4,000. 4,000. પછી અહીંયા નામ કોનું? નવલ. નવલના મૂડી ખાતે કોના ખાનામાં લખું? ધવલ અને કમલમાં. કેટલા? 4,000. ગુડ. બેસી જા. વેરી ગુડ. નિવૃત્ત કોણ થાય છે? નવલ. તો નવલના ખાનામાં નામ કોનું? ધવલ અને કમલનું. બરાબર. નવલના ખાનામાં નામ કોનું? ધવલ અને કમલનું. અને આ બાજુ જાઓ ત્યારે નામ નવલનું અને ખાનું ધવલ અને કમલનું. બરાબર. આ જ રીતે એન્ટ્રી ફિક્સ બાંધેલી. આ યાદ રાખી લેવાનું. એટલે સૌથી અઘરી વસ્તુ છે એ તમારી માટે સહેલી બની જાય. હવાલા પૂરા પાકા સર્વેમાં ચેક કરો કંઈ બાકી રહેતું હોય તો. મૂડી આવી ગઈ. શું આવી ગયું? મૂડી આવી ગઈ. પછી સામાન્ય અનામત આવી ગયું. કારીગર વળતર અનામત આવી ગયું. કાલખાત અનામત વહી ગયું. લેણદાર વહી ગયું. ઓલી બાજુ પાઘડી, યંત્ર, રોકાણ, દેવાદાર, સ્ટોક, રોકડ બેંક બધું આવી ગયું. કંઈ બાકી રહેતું નથી. હવે ખાતાને ખાલી શું કરવાનું? બંધ. તો ખાતાને બંધ કરો તો પહેલાં પુનઃ મૂલ્યાંકન ખાતું જુઓ તો 5 દુ અહીંયા 1,000 જ છો, 10,000 નથી. 5 દુ 10. 10માંથી કેટલા વધશે? 2,000. કેટલા વધે? 2. કેવી રીતે 2 કેમ વધ્યા? 10માંથી ઉપરના 8 બાદ કર્યા. કેટલા વધ્યા? 2. આને નફો કહેવાય. અને શું કહેવાય? આ બાજુ આવે તો નફો. ત્રણેય ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય. કોણ કોણ? ધવલ, કમલ અને નવલ. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. 2:2:1. તો 2,000ને વહેંચો તો 2:2:1માં. 2,000ને 2:2:1માં વહેંચો. 800, 800, 800, 400. બરાબર. અને આની બીજી એન્ટ્રી ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ ક્યાં આપવાની? અહીંયા. પુનઃ મૂલ્યાંકન ખાતે શું લખવાનું?
પુનઃ મૂલ્યાંકન ખાતે 800, 800, 400. હવે ખાસ એક બાબત ધ્યાન રાખવાની કે હંમેશા મૂડી ખાતું બંધ કરો ને એમાં પહેલાં નિવૃત્ત ભાગીદારનું ખાતું બંધ કરવાનું. કોનું ખાતું બંધ કરવાનું? નિવૃત્તિ વખતે હંમેશા કોનું ખાતું બંધ કરવાનું? નિવૃત્ત. તો નિવૃત્ત કોણ થાય? નવલ. તો પહેલાં નવલનું ખાતું બંધ કરવાનું. તો નવલનો ટોટલ કરો, કેલ્ક્યુલેટર હાથમાં રાખો તો જ વસ્તુ ખબર પડશે. અને કાલથી એ કે કેલ્ક્યુલેટર કે ચોપડી વગર દેખાતા નહીં, ભૂલથી નહીં. 10,000, 1,000, 100, 10,000, પછી 1,000, 100, 4,000, 4,000 અને 400. 19,500. અહીંયા 19,500. 19,500માંથી 10,000 જાય 9,500. હવે જો સમજો, અહીંયા ધ્યાન રાખજો. જો તમને નીચે એવી સૂચના આપી હોય કે નવલને રોકડા પૈસા ચૂકવી દેવા, આવું લખ્યું હોય તો અહીંયા વિગતમાં રોકડ ખાતે લખવાનું. હર્ષ, કોના ખાતે લખવાનું? ક્યારે? રોકડા ચૂકવી દેવા એવું કહે ને તો અહીંયા રોકડ ખાતે લખવાનું. પણ એવું કંઈ કે નહીં, અત્યારે કંઈ કીધું નહીં, તો લોન ખાતે લખવાનું. કોના ખાતે? લોન. આ પૈસા એના લોનમાં રહે. શેમાં રહે? લોનમાં. પૂરો થઈ ગયો? 2 મિનિટ 2 મિનિટ જ. આ કોના ખાતે લખશું? લોન ખાતે. અને એ લોન જે છે ને, લોન એ બિન ચાલુ દેવામાં લખવાની. ક્યાં લખવાની? આ લખવાની નવલની લોન. નવલની લોન કેટલી? 9,500. હવે આ બેયના ખાતા શું કરી દેવાના? બંધ કરો. આ બેયનો ટોટલ અહીંયા કેટલો થશે? 33,000. આનો કેટલો થશે? 22 ને 1 23,000. અહીંયા લઈ લે 33,000, અહીંયા લઈ લે 23,000. 33માંથી 8 જાય 25,000. અને આના કેટલા વધશે? 15,000. આને શું કહેવાય? બા આ લઈ ગયા 31,300. અહીંયા મૂકી દે. ધવલ, કમલ કેટલા? 25,000 અને 15,000. 25 ને 15 કેટલા થાય? 40. રોકડ ખાતું શું કરી દે? બંધ. 5, 5, 5. આને શું કહેવાય? બા આ લઈ ગયા. અહીંયા રોકડ કેટલા? 5,000. કરો ટોટલ બે બાજુનો. બે બાજુનું ટોટલ કરો. 40,000, 40,000, 9,500, 10,500 અને 2,000. 62. કરો આ બાજુનો ટોટલ.